થરાદ શાકભાજી એસોસિએશન પ્રમુખ બરકતભાઈ રાવમાં બોલું છું કે ભાઈ અમારા થરાદની અંદર આ જે શાક માર્કેટ છે તે અમને સરકારે બિહાર લે અને 2010ની અંદરથી અમે અહીં આગળ એ વખતે તો બહુ જંગલ જેવું હતું, પણ 15 વર્ષની અંદર અમે આગળ જંગલમાં મંગલ કરી નાખ્યું છે. તો અમારામાં કોઈ અડચણરૂપ છે નહીં, પણ તો છતાં સરકારને એવું લાગતું હોય કે એમાં અડચણરૂપ બે ગાડી એવી જગ્યા ન હોય તો અમે મારી સ્વેચ્છાએ અમે મારી રીતે થોડી જગ્યા કરી અને બે ગાડી એવી અમે જગ્યા કરી આપી છે. અમને કોઈ એવું કોઈ કીધું નથી કે તમારે શાક માર્કેટ ખાલી કરો, એવું અમને કીધું નથી. અને જે કાયદેસર જો દબાણ જેવું હોય તો બજારની અંદર છે કે જે શોપિંગ વાળા કાયદેસર એમણે ભાઈ પાર્કિંગ માટેની જગ્યા નથી રાખી, તો એમને પાર્કિંગ માટેની જો બજારમાં મેન ટ્રાફિક બજારમાં જ છે, વहाँ તો કોઈ ટ્રાફિક નહીં. આ તો શેરી રોડ છે, બરાબર. આ કોઈ જાહેર રોડ નથી. જાહેર રોડ છે એ તો જે આજુબાજુમાં ડાકડે છે. એટલે અમારી સરકારને નમ્ર એવી અપીલ છે કે અમને શાક માર્કેટ પણ ફાળવી આપે. અમારે વર્ષો જૂનો પ્રશ્ન છે તો અમને શાક માર્કેટ પણ ફાળવી આપે એવી અમારી આ બધો શાકભાજીવાળાની બધોની નર્મ અપીલ સરકાર પાસે છે. સરકારશ્રીએ દબાણ ઝુંબેશથી ઉઠાવેલ છે, સરકારશ્રી અનુસાર સારું છે, પણ અમને સરકારશ્રીએ કલેક્ટર સાહેબ શ્રીએ રવિશંકર સાહેબ શ્રીએ બેહાડેલ છે શાક માર્કેટમાં, અને અમારી છાસવારે શાક માર્કેટ વાળાને હેરાન કરવામાં. અમારી 500 લારીઓ દુકાનો શાકભાજી લસણ તમામ ચીજ વસ્તુ વેચાણ કરીએ છીએ જનહિતમાં, બરોબર છે. તો સરકાર છાસવારે અમને હેરાન કરવામાં આવે છે. અમે કોઈ સરકારશ્રીના નિયમ અનુસાર તો દબાણમાં હશો તો સરકારશ્રીના નિયમ અનુસાર અમે હટાવી લઈશું સ્વેચ્છાએ, પણ અમને છાસવારે હટાવવામાં ના આવે. અને સરકારશ્રીના નિયમ મુજબ અમને આ 25-30 સાલથી અમે શાકભાજી લારીવાળાઓને હેરાન કરવામાં આવે છે, તો સરકારશ્રીના નિયમ મુજબ અમને દુકાન ફાળવામાં આવે. અને 2010ની સાલમાં ઝુંબેશ ઉઠાયો હતો, પોંચાભાઈ હતા માળી ચીફ ઓફિસર, પોતાએ ઝુંબેશ ઉઠાયો હતો અને પોતે નમૂનાપુર કલેક્ટર સાહેબ રવિશંકર સાહેબ શ્રીએ દુકાન બનાવી હતી. એ રીતે અમને સરકારશ્રીના નિયમ મુજબ અમને દુકાનો ફાળવામાં આવે. જય હિન્દ, જય ભારત.